નમસ્તે મિત્રો, સવારમાં ગુડ મોર્નિંગ। અને આજે આપણે સીએનજી કેરીનો પાલ બનાવવાનો છે, જે હું તમને બતાવીશ। આપણે આખો કમ્પ્લેટ બનાવવાનો છે ને નીચે શક્કર પ્લેટ નાખવાની છે, નીચેનું ગાર્ડ બનાવવાનું છે, ઉપરની સપરી પણ આપણે બનાવવાની છે। જો આ રીતે શક્કર પ્લેટ પણ આપણે કમ્પ્લેટ આવી ગઈ, પતરા પણ આપણે વાળેલા કમ્પ્લેટ લાવ્યા છીએ। નીચે ડિઝાઇન મારવાની છે, સાઈડમાં પતરા પણ મઢવાના છે। જો આ ઠાઠામાં પણ પતરા મઢવાના છે, પ્લેટ નાખવાની છે અને સાઈડમાં પણ પતરા મઢવાના છે અને આખો કમ્પ્લેટ પાલ બનાવવાનો છે। તો વિડીયોમાં બન્યા રહેજો, તમને બતાવીશ આખો આપણે કમ્પ્લેટ કેવી રીતે બનાવીએ છીએ। જો આપણે આ રીતે કમ્પ્લેટ એંગલો બનાવી નાખી છે અને ગાડી પણ આપણે લગાવી દીધી છે આ રીતે, અને એંગલ પણ આપણે બની ગઈ છે બંને, આગળ પાછળની ફોલ્ડિંગ એંગલ છે। તમને બતાવીશ કેવી રીતે આપણે કમ્પ્લેટ બનાવવાની છે। આ રીતે સીએનજી ગાડી છે, એંગલ હવે આપણે ચડાવવાનું કામ કરીએ છીએ। તો આગળ એ કમ્પ્લીટ થઈ જાય એટલે હું તમને બતાવીશ। આપણે એમાં શક્કર પ્લેટ કમ્પ્લીટ ફિટિંગ કરી દીધી છે અને એંગલો પણ આપણે પાછળની ફોલ્ડિંગ અને આગળના ભાગ પણ આપણે લગાવી દીધા છે। જો આ રીતે કામ આપણે એટલે પોગાડ્યું છે, જો આ રીતે કમ્પ્લીટ। અને હવે આપણે સાઈડની જે બોર્ડરો છે એ લગાવવાની છે। આપણે આ કમ્પ્લીટ બનાવી નાખ્યો છે અને આગળ વિડીયોમાં બન્યા રહેજો, હું તમને બતાવીશ કેવી રીતે બને। આપણે આ ગાડીનું કામ શક્કર પ્લેટ કમ્પ્લીટ બેસાડી દીધી છે અને સાઈડમાં પતરા પણ બેસાડી દીધા છે ને જો આ રીતે। હવે આપણે આમાં સાઈડના પતરા લેવાના છે, જે પતરા અહીંયા કમ્પ્લીટ છે આપણે વાળેલા, તો એંગલ મારી અને પતરા કમ્પ્લીટ બેસાડી દેવાના છે। જો આ એટલે આપણે કામ પોગાડ્યું છે, વિડીયોમાં બન્યા રહેજો। આપણે આખી ગાડીનો પાલ કમ્પ્લીટ બનાવવાનો છે। જો આપણે આ ગાડીનું કામ એટલે પોગાડ્યું છે અને પતરા પણ આપણે ઉપરના કટિંગ કરી અને બેસાડવાના છે, પાઇપ પણ આપણે કટિંગ થઈ ગયા છે। તો જો આ રીતે આપણે કમ્પ્લીટ પાલ બનાવવાનો છે। જો આ પતરાને આપણે બધું જોઈન્ટ કરી અને ઉપર ડિઝાઇન મારવાની છે અને આપણે આજ માટે આટલું જ છે। તો મળીએ આગલા વિડીયોમાં, અને ભાગ 2 બનાવવાનો છે, તેમાં આપણે બધી કમ્પ્લીટ આખી ગાડીનું કામ કરી નાખવાનું છે। તો મળીએ આગલા વિડીયોમાં જો બીજો ભાગ જોવાનું ભૂલતા નહીં।